ध्येयं सदा परिभव घ्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् वन्दे महापुरुषते चरणारविन्दम् स्वामिनारायणो नील कंठो नारायणो हरिः हरिकृष्णाश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि सहजानन्दकृष्णोऽस्तु मे हृदि ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथः कथयिष्ये शुभः कथः સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. 3 દિવસની આપણી પારાયણ, એમાં આજે બીજો દિવસ. માત્ર 2 સત્ર સાંભળવાનું બાકી છે હવે, અત્યારે અને આવતીકાલે સવારમાં. બહુ જ મહિમાની વાતો, સત્સંગની ચડિયાતીની વાતો. જેને સત્સંગ ઓળખાણો છે એને ઓળખાય છે, બધાને ઓળખાતો નથી. જીવને પુણ્ય જોઈએ હો, ત્યારે આ સત્સંગ ઓળખાય છે. બાકી તો મંદિરની આજુબાજુમાં રહેતા હોય ને એને કાંઈ ખબર હોય નહીં. નવરા બેઠા હોય તો કથામાં બેહી હગે નહીં. પૂન ખપે, કાંઈક પૂન. પૂન વિના આ મળતું નથી. અદ્ભુત આશ્ચર્યની વાતો નિષ્કુળાનંદ સ્વામી આપણને સંભળાવે છે. જો સ્વામી બહુ ભણ્યા નતા, 45 વર્ષની ઉંમરે તો સાધુ થયા હતા. લ્યો, છતાંય પણ ભગવાન શ્રી હરિએ એના ઉપર કરુણા કરી કેવા ગ્રંથો લખ્યા છે. અદ્ભુત વાતો લખી છે. આખી જિંદગી સુથારી કામ કરેલું. લ્યો, છતાં સાધુ થયા પછી
મહારાજનો આદેશ થયો ગ્રંથ લખો, અને ગ્રંથ લખવા બેસી ગયા. ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં પોતાને હાથે ઝૂંપડી બનાવી. પાછા કારીગર ખરા ને, મકાન બનાવતા આવડે. લાકડની વંજી ઉતે બધું ફિટ કરી અને સરસ મજાના ઓરડા બનાવ્યા. શું? ભક્ત ચિંતામણી લખવા માટે. લક્ષ્મીવાડી બેઠા હોય, બસ જમવા ટાણે દરબારમાં આવી અને એક ટાઈમ જમી જાય, બાકી આખો દિવસ ત્યાં બેઠા બેઠા ગ્રંથ લખે. ભક્ત ચિંતામણી, આ મૂળ તો ભક્ત ચિંતામણી છે ને. શ્રીજી મહારાજ ક્યારેક ક્યારેક આંટો મારો આવે માણકી ઉપર બેસીને, કેવો ગ્રંથ લખાય. અને નિષ્કુળાનંદ સ્વામી લખતા હોય, પાના જુએ હો મહારાજ આમ આડાઓર કરીને, પછી રાજી થાય, માર સરસ લખો છો તમે, હો લખો છો બરોબર જ. તેવો ગ્રંથ લક્ષ્મીવાડીમાં લખેલ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી. એ દરમિયાન એમાં પરચા પ્રકરણ છે, આખું એક પરચા પ્રકરણ, 31 પ્રકરણનું એની આપણે કથા સાંભળીએ છીએ. 11 પ્રકરણને સાંભળ્યા છે અને 12મા પ્રકરણથી શરૂઆત કરું છું. 138 પ્રકરણ ભક્ત ચિંતામણીનું પૂરું થયું અને 139 થી શરૂઆત. સાંભળો બધા ભક્તજનો. સ્વામિનારાયણ હરે. આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતા આવે અતિ આનંદ. ભક્તની ભીડ ભાંગવા છે સમર્થ સહજાનંદ. જડે સ્થળે જ્વાળા થકી જે કરી જનની જતાના, ભાખું તે હવે ભાવ શું સૌ સાંભળજો દઈ મન્ના. સ્વામી કે આશ્ચર્યની વાતો છે હો, સાંભળતા બહુ આનંદ આવે, કહેતા આવે અને આ અતિ આનંદ. મને આ લખવામાં પણ આનંદ આવે છે. ભક્તોની ભીડ ભાંગવા માટે ભગવાન શ્રીહરિ સતત હાજર રહે છે, જડે સ્થળે અને જ્વાળા થકી. ગમે ત્યાં સંકટ આવે, પાણીમાં તકલીફ આવે તો હુડિયા રૂપે થઈને ભગવાન ત્યાં પહોંચી જાય. ખારવાનું રૂપ ધારણ કરીને મહારાજ ત્યાં પહોંચે. ક્યાંક અગ્નિ લાગે અને હળગી જવાય એવી પરિસ્થિતિ હોય તો ભગવાન ફાયર બેગનું રૂપ લઈને આવે. હો ઓલાવ આવે ને કાં તો અંદરથી બહાર કાઢી જાય. લ્યો, આ ભગવાન શ્રીહરિની વાતો છે. સ્વામી કે ભાવથી કહું છું, સાંભળો. લૌકિકમાં અલૌકિકની વાતોનું હવે વર્ણન કરેલું છે. અત્યારે આપણે લૌકિકમાં બેઠા છીએ, અલૌકિક વસ્તુ આપણે કઈ દેખાતી નથી. દેખાય કઈ અલૌકિક? શું દેખાય? કાંઈ ન દેખાય. હો સ્વર્ગમાં આપણી સાથે કોન્ટેક ખરો સ્વર્ગથી કાંઈ? એ વસ્તુ થોડીક અલૌકિક કહેવાય, દિવ્ય થી બહાર કહેવાય. જયારે અક્ષરધામની વસ્તુ અહીંયા કઈ આવે ને આપણે કઈ જોવા મળે, અક્ષરધામથી વસ્તુ કઈ આવે અહીંયા કોઈ લઈ આવેલો, કોઈ જવા જ નથી જડતું, જાય પાછા કોઈ આવતા નથી. પણ શ્રીજી મહારાજના સમકાલીન વખતે આવું થાતું એ સાંભળો. ભગવાન શ્રીહરિ અને ભગવાનના ભક્તજનોના શું યશ છે. ભાવથી સાંભળો, અંતરના દુઃખ બધા દૂર થઈ જશે. વળી કળિયુગનો મેલ લાગ્યો છે જીવને, મેલ ધોવાઈ જશે, અંતર શુદ્ધ થશે. દર્દી કોઈ સંભાળે દર્દમાં, સ્વામી કે આ વાતો, દર્દી બીમાર માણસ હોય, ખાટલે પડ્યો હોય અને આ વાતો સાંભળશે ને તો એનું દર્દ દૂર થઈ જશે. મને નિષ્કુળાનંદ સ્વામી કે મને ખાતરી છે કે શ્રીજી મહારાજ એની સહાય કરશે. હો આવી વાતો બેઠો બેઠો સાંભળશે તો. નહીંતર કેટલાકને સત્સંગ ન હોય ને, ખાટલે પડ્યા પેલા ફિલ્મ જોયા કરે, લો આગળ ટીવી ગોઠવીને. હવે તો મોબાઈલમાં દેખાતો, મોબાઈલમાં જીતી જોયા કરે. આવું કંઈક કરો, આવું સાંભળો, મહારાજ સહાયતા કરશે. સ્વામિનારાયણ હરે. એક રૂડું રાજુલું છે ગામાં, ત્યાં સોની ભક્ત નાગનામાં.
ખરો વિશ્વાસી જન જાણો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો. એક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઈનો ન ગણે ભાર. સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ. કોની વાત લખે છે હવે? રાજુલા ગામ છે, ગુજરાતનું જ ગામ છે. રાજુલા ને બારપટોલી ને ભટવદર ને બધા એમણે આવ્યા. મહારાજ દાદા ખાચર ને પરણાવા ગયા હતા ને એ સાઈડ ના ગામના. ત્યાં સોની ભક્ત નાગવરુ, નાગદાન સોની, નાગવરુ ની નાગદાન સોની, મહારાજ નો પૂર્ણ વિશ્વાસ હો. સાચા એક તો ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના સાધુ ને સાચા ગણે. બીજા જગતમાં અસંત, જેમાં સંતતા નથી, જેના જીવનમાં સાધુતા નથી, જેને ભગવાન મળ્યા નથી, એને તો બગડેલા માને હો. કારણ કે એની સેવા કરો તો તમને મળે કાંઈ નહીં હો. માનો કે તમે આકડાને પાણી પાઓ, ખાતર નાખો, આંબુ મળે? મરી જાઓ તો ન મળે, કારણ કે ઝાડ જ આકડાનું છે, હું મળે? આંબાનું ઝાડ હોય ને પાણી પાઓ તો એ તમને આંબા આપે, ખાટા મીઠા આંબા આપે, સરસ મજાના. એમ ભલે જગતથી સાધુ થઈ ગયો છે, પણ નિયમ ધર્મ કાંઈ નથી. ભગવાનનો જેને આશરો નથી, ફેલ ફતુર કરે છે, એ વ્યસનમાં ભરપૂર છે, ગાળો બોલ્યા કરે, ક્રોધ કર્યા કરે. આવે સાધુ તો છે જગતમાં, પણ એનો આશરો કરો તો તમને મળે શું? શું મળે? કાંઈ ન મળે. તો એવા સાધુ ને માને નહીં હો. સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરે. એક દિવસ આ નાગદાન સોની ઉદ્યમ માટે વાણમાં બેસી અને પરદેશ કમાવા માટે ગયો છે. વર્ષ 2 વર્ષ ધંધો કર્યો, હારું કમાણો, પછી વાણ ભર્યું માલ મિલકત નું, અને પછી આવે છે દેશમાં. આખું વાણ પોતાનું ભર્યું, સમજ્યા ને? આખા વાણમાં ફરે. એક વાર તો કાંઠે બેઠો તો, સમજ્યા ને? વાણને કાંઠે હાવ આમ સહેજ સહેજમાં, આમ હાવ કાંઠે બેવાય નહીં. આવો કઠોળો હોય ને, કઠોળામાંથી બેવાય નહીં, ઉચદન પડી જવાય તો. અરે આને એ કાંઈ નહીં હો. બેઠો તો વાણના કાંઠા માથે ઓચિંતાનો લેરકો આવ્યો ને પાણીનો, વાણ ડગ્યું, પૂઠલી પડ્યો માય, સમજ્યા ને? વાણ વાળાને કઈ ખબર ન પડી, આટા મારતો હોય અને પડી ગયો માય, સમજ્યા ને? વાણ તો સ્પીડમાં હાલ્યું જાય, નીકળી ગયું ઘણું બધું આગળ. હવે પાછો ન તરતા આવડે, સમજ્યા ને? વાણ આગળ ઘણું બધું નીકળી ગયું. દરિયામાં હવે એ મોજા આવતા હોય, રાડું કરે તો કોણ સાંભળે ભાઈ? વાણમાં કોણ સાંભળે? દરિયામાં. પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આસમે અંતર જામી. હવે નથી ઈચ્છા મારે અન્ય, નાથ આવી તજાવીએ તન્ના. આ તો હાવ સહજમાં પડી ગયો, સમજ્યા? હવે મહારાજ, હવે બીજી કોઈ ઈચ્છા નથી. આ શરીર છોડાવી અને તમારી સેવામાં મને રાખો. બહુ દિનતાથી અરજ કરી, ભગવાનની અરજ સાંભળી અને પોતી આવ્યા હો. મહારાજ પોતી આવ્યા. મહારાજ શું કર્યું? દેખાણાય નહીં હો, પણ નીચે હાથ દીધો. ભગત ડૂબતો હતો ને, હાથેથી અધર કર્યો, થોડોક અધર, દરિયામાં ને દરિયામાં. બીજું કાંઈ નહીં, બસ ઊંચો ચાલી રાખ્યો ભગવાને. તો એ તો આજે પરચા હોય, સમજા ને? એવું તો મારે સલારી ગામમાં હરિજનો ભગવાનના ભગત મહારાજની ભક્તિ કર્યો. હરિજનો આખું પરિવાર છે. નરસિંહ ભગત એનું નામ છે, અને સત્સંગનો મહિમા એને. હવે એની માં ક્યાં કપડા ધોતી હશે, તેની છોરી ટાંકામાં ચડી ગઈ. આ સ્વામીને ખબર છે, હા. હવે ઉપર ચડી ગયું ઊંચું થોડું ટાંકો, પાણી આવતો હશે પાછું ધોધ.
એમાં અંદર પડી ગઈ છોકરી, 7 વર્ષની છોકરી પડી ગઈ માય. એની માને કઈ ખબર નહીં, કપડા ધોતા તો 2 કલાક થઈ ગયા આખી, 2 કલાક. હવે પાણીમાં છોકરું તો મૃત્યુ પામી જાય. પછી ગોતતા ગોતતા બહુ તપાસ કરી, છોકરી કઈ ગઈ સમજાય. ઘણી વાર તપાસ કર્યો, એમાં અડધી પોણી કલાક નીકળી ગયા આખી શોધતા. પછી એક જણો ઉપર ચડ્યો ને, ત્યાં બાજુમાં તરતી હતી. પછી એને લઈ લીધી અંદરથી ટાંકામાં. પછી એને પૂછવામાં આવ્યું, એટલે તું અંદર ડૂબી નહીં ગયા ટાંકામાં? પાણી ચાલુ હતું, ધોધ પડતો હોય બાજુમાં. તો કે સજાનંદ સ્વામી મારો હાથ ઝાલી રાખ્યો, હાથમાં ગુલાબનું ફૂલ હતું. વિચાર કરો તમે, એ 5-7 વર્ષ પહેલાની વાત છે, બહુ લાંબી વાત નથી, ભૂકંપ પછીની વાત છે. કે સજાનંદ સ્વામી એ આવે મંદિરમાં દર્શન કરવા. મંદિરમાં આમ સીધા સીધા ભગવાન દેખાય, ચોકમાં આવી અને થોડોક પગથિયાં ચડી અને ભગવાનના દર્શન કરી જાય. અંદર ના આવે, એના મર્યાદાની એને ખબર, ભગવાનના દર્શન કરી જાય બસ દરરોજ. તો કે સજાનંદ સ્વામી મારો હાથ ઝાલી રાખ્યો હતો ને, એક હાથમાં ગુલાબનું ફૂલ હતું. લ્યો, આ તો આજની વાતો છે સમજ્યા ને. નિષ્ઠા જેને છે ને ભગવાન, એ નાત જાત જોતા નથી, ભગવાન એની રક્ષા કરે જ છે. તો નાગદાન સોની દરિયામાં પડ્યો છે, ભગવાન શ્રી હરિ અંદર હાથ રાખી એને અધર ઝાલી રાખ્યો, ડૂબી ન જાય એટલા માટે. અને પછી મહારાજ કીધું, ડર રાખીશ નહીં તો દરિયામાં નહીં બુડે. પછી ઓલા ખેવટિયા એની નજર ગઈ કે ઓલો ભગત ક્યાં ગયો કે સમજા ને, જેનો માલ ભર્યો છે વાણમાં, આંટો માર્યો તો દેખાણો ને, ઓલા ગાતું જ્યાં પડી ગયો લાગે છે કે લ્યો વાળો વાળો જલ્દી વાણ પાછું વાળો, જીવતો હોય તો લઈ આવી ગયા સમજા ને, જીવતો હોય તો લઈ આવીએ પાછો. વાળ્યું વાણ આવ્યું જીયા, જાણી જીવ તો લીધો છે તે. પછી ખેવટ પૂછે છે મળી, કેમ રહ્યું તન તારું વળી. કહે ભક્ત કરી મારી સાય, સ્વામી સહજાનંદે જડ માયા. બોલા કે કેટલી વાર થઈ ગઈ તને, આટલો બધો છેટો રહી ગયો, કેટલું વાણ પાછું યાદ મન દેખાણો. જીવ્યો કેમ આવા ભયંકર જડમાં? ત્યારે ભગતે કીધું કે હું જો સ્વામિનારાયણ નો ભગત, મારા કપાળમાં તિલક અને ચાંદલો ને કંઠમાં કંઠી તુલસીની. હો, આજે કેટલાક ને કંઠી મોઘી પડે સમજા ને, તુલસીની કંઠી ભાઈ 100 રૂપિયા મળે સમજા ને, 100, 100, 150 જેવી લ્યો એવી. સાદી કંઠી હોય પછી 10, 15 કે 20 રૂપિયાની જડતી હોય. તુલસીની કંઠી લ્યો તો 100, 150 રૂપિયા લાગે. બીજે ખર્ચો કરે સમજા ને, રેકડીમાં ખાતા ખાતા રૂપિયા વાપરી નાખે. તો કંઠી લ્યો તુલસીની, પહેરો કંઠી. હે, બને ત્યાં સુધી તુલસીની કંઠી ગળામાં ધારણ કરો. જનરલમાં આપણે બધાને પૂરી ન થાય એટલે બધી તુલસીની કંઠી હોય નહીં, પણ હવે મળે છે, ઉપલબ્ધ છે. અમુક સમય પહેલા કંઠીઓ મળતી નહીં, પણ આપણે તુલસીના કાષ્ટમાંથી બનેલી કંઠી મળે. શક્ય હોય ને તુલસીની કંઠી પહેરવી સમજા ને, બહુ સહાય કરે. જો કે ભગવાનના ચરણે સમર્પિત કોઈ પણ કંઠી ખોટી નથી, સાચી જ છે. પણ આપણી પાસે હોય, વાંધો ન હોય તો તુલસીની કંઠી બને ત્યાં સુધી પહેરવી, બહુ મજા આવશે. ભગત કે મારા ગળામાં તુલસીની કંઠી અને કપાળમાં તિલક ચાંદલો અને મારા મોઢામાં સ્વામિનારાયણનું નામ. હો, ભગવાન મારી રક્ષા કરી, મને પકડી રાખ્યો દરિયામાં. હો, એટલે હું ડૂબ્યો નથી. ખેવટ કે હાવ સાચી વાત, કે નહીં તો આમાં કોઈ તણાઈ જાય, ડૂબી જાય, પાછી તાર આવડે નહીં તને કે. હો, ખેવટિયાએ કીધું તને જેને રાખ્યો ને એ ભગવાન પણ સાચા, તને પરચો મળ્યો આ કે. હો, માટે એમને ભગવાનના દર્શન કરાવેલો. ખેવટિયાને ભાવ થયો, આવા દરિયામાં પડી ગયો, માણ મર્યો નહીં, કે આની રક્ષા કરી. હે, એવા ભગવાન તો આશરે કરવા જેવા ખરા કે સમજા ના. ભલે આપણે દરિયામાં આટા મારીએ, વાણ હલાવીએ, પણ ભગવાનનું નામ લઈએ તો હવે આ દરિયામાં પડી ગયો ને તોય ભગવાન એની રક્ષા કરી. પછી તો ઓલ્યાને ભાવ જાગ્યો, પછી વાણમાં ભગતને લીધા
ભગત મજાની વાતો કરી હો, પરચાની વાતો કરી ઓલે એને આગળ. ભાઈ અમારા ભગવાનનો તો પરચાનો કોઈ પાર નથી, સમજે ના. કાંઠે આવ્યા ભગત, માલ બધો ગાડા બાડા ભરીને ઘરે પહોંચાડ્યો, ખારવા ભેડા હાલ્યા, સમજ્યા ના. માલ સામાનની વ્યવસ્થા કરી અને જ્યાં શ્રીજી મહારાજ હતા ને ત્યાં ઓલ્યા ખારવાને ભગત લઈ ગયા. લો છેટ ત્યાં ખારવાએ ભગવાનના દર્શન કર્યા અને ભગવાનનો આશ્રય કર્યો. જાતના ખારવા છીએ પ્રભુ, પણ આ ભગતને તમે બચાવ્યો ને એટલા માટે અમે છેટ તમારા દર્શન કરવા માટે આવ્યા છીએ. તમારા જે વર્તમાન હોય ને એ અમને આપો, અમારાથી જેટલું પડશે એટલું પાડશું, કે સમજ્યા ના. સત્સંગી થયા ખારવા પણ હો. એમ એ ભગતને સ્વામી કે પરિચય થયો. વળી વાત તે નાસૂત કેરી, નામ ભગો છે ભક્તિ ઘણેરી. કરે સોની નું સર્વે કામા, ભજે સ્વામી નારાયણ નામા. એનો દીકરો હતો ભગો નામ, એ સત્સંગી હો. કામ હોનીનું કરે પણ સ્વામિનારાયણ ભગવાનનું સતત નામ લીધા કર્યો. એ એક શીખવા જેવું છે આપણે બધાને હો. હાલતા ચાલતા મોઢું તો નવરું હોય કે ન હોય, હે ભગવાનનું નામ લીધા કરું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હાલતા ચાલતા, ખાતા પીતા, સુતા જાગતા, બેઠતા ઉઠતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ટેવ પાડી દો મનમાં મનમાં બોલો, કોઈને સંભળાવવાની જરૂર નથી, સમજાય ને. હાવ મનમાં ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જીવનું કામ થઈ જશે ભાઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હોનીનું કામ કરે અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે. ત્યારે યવન વદિયો વાદ, કહે મેલી દે તું વિખવાદ. સ્વામિનારાયણ તારા ખોટા, મારા અલ્લાહથી નહીં મોટા. લ્યો, એક યવન એટલે મુસલમાન, એનો નાનો બે જણાનું કોઈ બાજાબાજી થઈ ગઈ, સમજા ને. ઓલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ લે ને આ મિયો ખીજાય મુસલમાન, એ કે મારા અલ્લાહ મોટા હે તારા સ્વામિનારાયણ થી, કે બકવાસ મૂકી દે, અલ્લાહ અલ્લાહ કર. ભગવો કે તું અલ્લાહ અલ્લાહ કર ને હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું, તારા બાપ નું શું જાય, કે હે તારું શું જાય, હું તને કહું રો તારા અલ્લાહ ખોટા એમ, મારા સ્વામિનારાયણ તું ખોટા શું કરવા, કે તને અલ્લાહની ભક્તિ કરી હોય તો મારી ક્યાં વાંધો હશે, કે તો નહીં, કે હો તારા સ્વામિનારાયણ ખોટા, મારા અલ્લાહ મોટા, કે હો. જોકે સાચી ભક્તિ હોય તો અલ્લાહ રક્ષા કરે, આપણે ના ન પાડ્યો. પણ સ્વામિનારાયણ ખોટા કીધા ને એમાં એ ફસાણો, સમજા કે નહીં. તકલીફ ત્યાં થઈ. ભગવાનમાં ઝઘડો નથી, ઝઘડો બધો ભગતમાં છે. મુસલમાનને તમે કહેશો કેમ છે, તો કે અલ્લાહ રક્ષા કરી અમારે, સમજા ને. હિન્દુને કહેશો તો કે ભગવાન રક્ષા કરે, એ તો ઉપરવાળા જ છે ને. બધા શું કે ઉપરવાળાની મેયર છે, સમજા ને. ઓલે ઉપરવાળા કે આ ઉપરવાળાને તો કોઈ તકલીફ નથી, તકલીફ બધી નીચે વાળાની છે, સમજા ને. તારા સ્વામિનારાયણ ખોટા ને મારા અલ્લાહ હાચા, એમ કેવાથી એના અલ્લાહ રાજી ન થાય. કદાચ અલ્લાહ રક્ષણ કરવા આવે ને તો નો કરે, કારણ કે ભગવાનને ખોટા કીધા હતી. ભગવો કે તારી વાત તારા અંતરમાં રાખ, અમે તો ભગવાન સ્વામિનારાયણ સાચા માની અને એની ભક્તિ કરીએ છીએ, માથાકૂટ અમે કરતા નથી. ઓલો યવન કે એમ ન થાય, એમ અમને તે ન જીતાય, કે હા તું અમને જીતી ન શકે, કે લ્યો ઓલો કે પણ લડાઈ કરવી હોય તો જીતી શકાય ને, મારે નથી યુદ્ધ કરવું તારી સાથે, કે તું તારું કર હું મારું કરું, કે વાંધો શું છે, તો કે નહીં. મારો મુસલમાન માન્યો નહીં હો, માર ભેડો હાલ. આવ ચઢીએ આ ઊંચે ભવનના, ત્યાંથી પડ તું મેલીએ તન્ના. જો તું જીવતો રહે ત્યાંથી જન્ના, તો હું કરું સ્વામીનું ભજનના. મુસલમાન કે આપણે બે જણા ચડીએ, બે જણા પડીએ. જો તું જીવતો રહી જાય તો હું સ્વામિનારાયણનું ભજન કરું. તું જીવતો રહી જાય તો સ્વામિનારાયણનું ભજન કરું. જો હું જીવતો રહું ભગલા,
તો હું તને ભજાવીશ અલ્લાહ. હા, મને કાંઈ ન થાય તો હું તને અલ્લાહનું ભજન કરાવીશ. એમ કહી ઊંચા બેઉ ચડ્યા, મુલાજી તો મોર થકી પડ્યા. ભાંગ્યા હાથ પગ વળી હૈયું, મોઢું ભાંગી લોહી લોહાણ થયું. વોરો હાય હાય કરે રહ્યો, ભગા તું તો સાચો ભાઈ થયો. આ બે જણા સામે ચડ્યા ને વાદે વાદે માણસો ભેગા થઈ ગયા બધા. મારા હવે આ ચડે છે, જઈ તો ખરા કોણ ભાંગે ને કોણ જીવે. સમજા ને, માણસો ઘણા બધા થઈ ગયા ભેગા. આવ્યા ગામના લોક સાંભળી, કહે માહો માહી એમ મળી. ભાઈ ભગો જીત્યો હોડ આજે, રાખ્યો એને સ્વામી મહારાજે. ઓલો અલ્લાજી ભાંગી મુલાજી ભાંગી પડ્યા. સમજાના, એ કે લ્યા ભગા તું સાચો ને તારા સ્વામિનારાયણ સાચા. આને કાંઈ નથી, હું ભગલા ને સમજાના ભગા ને કાંઈ નથી, હાવ તંદુરસ્ત. છેટ શિખર ઉપર, ઊંચા શિખર ઉપર પડ્યા નીચે. આ તો થઈ ગયો બેઠો, અને ઓલો તો લોહી લવાણ થઈ ગયો, મરી નહીં ગયો એટલું. હો, એના અલ્લાહ એને પરચો દીધો. બીજા ભગવાનને ખોટા કે લેતો જા, બીજું શું. સમજાય કે નહીં? કોઈને ખોટા કહેવાની જરૂર નહીં. સમજાય કે નહીં? જેને જેને મળ્યાનું ભજન કરે. આપણે શું કામ ઉપાધિ કરવી? આપણે મળ્યા છે એનું ભજન કરો તો ઘણું છે, બીજાને માથાકૂટ કરવા કરતા. નિષ્કુળાનંદ સ્વામી કે આવો ભગવાન શ્રી હરિએ પરચો આપ્યો. હશે મૂરખ તે નહીં માને. મૂર્ખાઓને આ વાત સાચી મનાય નહીં, બાકી તો બધા માને. વળી કહું એક વાત વખાણી, લેજો હરિજન સત્ય જાણી. એક ભાવનગર શેર માઈ, રહે ક્ષત્રિ ત્યાં રાજો ભાઈ. એક રૂપો હરિજના, એક રૂપો ભાઈ હરિજના. ગયા પોતે તેને ભુવનના. ભાવનગરની વાત છે. રાજોભાઈ અને રૂપોભાઈ બે હરિભગત મહારાજને ઘેર ગયા છે. ભગવાનના ભગતને ઘેર ભગવાન પધારે. મહારાજના દર્શન થયા, બહુ આનંદ થયો. અંતરમાં વૃત્તિ ઠેરાણી થઈ ગઈ, સમાધિ. અને શ્વેતદીપ ધામ જોયું. શ્વેતદીપ ધામમાં પણ શ્રીજી મહારાજને જોયા. હો, એ ત્યાં આનંદ મુક્તો જોયા. પંચાળા ને ઝીણોભાઈ એ ત્યાં કને જોયા. રાજાભાઈ આ બધો ત્યાં પ્રકાશ જોયો, એમાં આંખો અંજાઈ ગઈ. ત્યાંનું સુખ વર્ણવી ન શકાય. પછી મહારાજ રાજાભાઈને કે હવે તમે ઘરે પાછા જાઓ. રાજોભાઈ કે હવે જાઉં નહીં, કોઈ અહીંયા મજા બહુ આવે છે. એટલે ભગવાનનું ધામ જોયું ને, મજા બહુ આવી ગઈ. ભગવાન આપણે બતાવતા નથી, જો એકાદ વાર બતાવે તો અહીંયા આપણે ગમે નહીં. હો, મને લાગે હે જો મહારાજ ધામમાં ગયા ને તેથી સચ્ચિદાનંદ સ્વામી પહેલેથી ભાગી ગયા. સમજ્યા ને? પ્રેમ બહુ. મહારાજ ધામમાં પહોંચે એના થકી પહેલા પહોંચી ગયા. પછી મહારાજ ગયા ધામમાં. ધામમાં મુક્તો ને કીધું અહીંયા ચોર આવ્યો, ચોર ગોતો. અક્ષરધામમાં ચોર ઘૂસી ગયો. એલા વિચાર કરો તમે. અને સચ્ચિદાનંદ સ્વામીને પકડ્યા. કેમ આવ્યા? મહારાજ ના પાડી દો, 1 મહિનો સુધી કોઈને ધામમાં નહીં આવવા દો. નહીતર એવા પ્રેમ વાળા હતા ને, કોઈ જીવે એમ નતા સત્સંગમાં. આ સત્સંગ જ આખો મટી જાય હું હતું. એટલે મહારાજે કડક કાયદો કર્યો, 1 મહિનો સુધી કોઈને ધામમાં નહીં આવવા દઉં. આયુષ ખૂટી હશે તો હાથી દઈશ કે, પણ આવવાનું નથી. સચ્ચિદાનંદ સ્વામી મોર પહોંચી ગયા મહારાજ. પછી મહારાજ કે નહીં રહેવા મળે હો અક્ષરધામમાં. કાયદો એ કાયદો. પાણી અક્ષરધામ નું પીધું એમ કહેવાય છે. હવે નાડી પ્રાણ તોડીને ગયા હતા, એમને એમ તો ગયા નતા. મહારાજ કે પાછા જાઓ. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ રેવા દો ને, તો કે ના, નહીં એટલે નહીં. હવે દંડ ભોગવવો પડશે. શું કામ આવે મારી આજ્ઞા લોભીને? 1 મહિનો નહીં, 6 મહિના રાખીશ કે. હવે લ્યો, 6 મહિના રહેવું પડશે.
એ પાછા તૂટેલા શરીરમાં તોડીને આવ્યો ને રિપેર નથી કરવાનું, નહીં તો રિપેર કરી લો એવા પાછા. મારે વિચાર કરો તમે, હો રિપેર નથી કરવાનું શરીર, જેવું છે એવું તૂટું ફૂટું નાડી તૂટી ફૂટી એમાં 6 મહિના રહેજો. અને સચ્ચિદાનંદ સ્વામી પાછા આવ્યા અને 6 મહિના ભજન કર્યું, સુખે દુખે રહ્યા. સમજ્યા કે નહીં? અક્ષરધામનું સુખ કેવું હશે? કહેવાય 6 મહિના સચ્ચિદાનંદ સ્વામીને અહીંયાનું પાણી ન ભાવ્યું. અક્ષરધામનું ચાખી આવ્યા હતા ને, પાણી ભાવ્યું નહીં. લ્યો, આપણે ફિલ્ટર કરીને મીઠું કરીને ગમે તેવું પીતા પણ ઓલ્યું પાણી. અક્ષરધામની જે મજા છે, ત્યાંના જે સુખ છે, જીવ કોઈ ભૂલે પણ જો તું પહોંચી ગયો ને પછી અહીંયા આવા નામ ને લઈને પછી આ બહુ આમ દુઃખમય સંસાર દેખાય, એવો દુઃખમય દેખાય ને બધું આમ ભયંકર દેખાય. આવી ના ગયા અહીંયા. હો આપણે જોયું નથી ને ત્યાં સુધી ખબર નથી. સમજ્યા ને? ઝૂંપડામાં રહેનારો ને ગટરની આજુબાજુ રહેનારો બંગલામાં રહેવાનું એને ક્યાંથી ખબર હોય? કેવું સુખ બંગલામાં રહેવાનું એને ખબર જ ન હોય. એની જિંદગી ત્યાં જ હોય, મચ્છર ભેગું રહેવાની, એમાં જ જન્મે ને એમાં જ મરી જાય. જોયું નથી સુખ, એને શું ખબર હોય? અક્ષરધામનું સુખ કેવું છે આપણે વાતો કરીએ એમાં. એકાદ વાર જો ભગવાન ચખાડી દે ને તો કોઈ પાછો જાય ત્યાંથી આવા તૈયાર ન થાય. હો ઓલ્યા ભક્તો કે મહારાજ નથી જાવું હવે પાછું. મહારાજ કે તમને માત્ર બતાવ્યું છે, હમણાં એમને રહેવા તો નહીં મળે, એ કર્યો પાછા જાઓ. પછી કે આ ઝીણુભાઈ હાલે તો જાય કે લ્યો. મહારાજ કે ઝીણુભાઈ તો શરીર છોડી દીધું, ધામમાં આવ્યા છે. લ્યો, એ થોડા હવે હાલે, એનો તો અગ્નિ સંસ્કાર થાય છે ત્યાં કને, ધામમાં જ ગયા હતા. પછી મહારાજની આજ્ઞા થઈ, એ રાજુભાઈ ને આવ્યા દેહમાં આવીને વાત કરી ત્યાંના સુખની, ભગવાનના ધામના. હે ત્યાં જે મજા છે, જો અહીંયા આપણે ગરડું થઈ જવાય, ખબર ને, માંદું થઈ જવાય, કાંક નું કાંક થાય કે ન થાય? ક્યારેક શરદી થઈ જાય ને ક્યારેક ગરમી થઈ જાય ને તાવ ચડી આવે તો વળી બોટલા ચડાવવા પડે હોસ્પિટલમાં જઈને, થાય ને થાય. ત્યાં કને 16 વર્ષની ઉંમર વાળા બધા આવેલા, 16 વર્ષના જ ભગવાને એવા ભક્તો એવા કૂદકા મારે. ને 16 વર્ષની અવસ્થા તો કેવી હોય તમને ખબર ને? બધી મોજ મજા, ન થાક લાગે ન કાંઈ, આમ બધા એક સરખા તેજોમય સ્વરૂપ બધાના. એવું લાગે મને મજા બહુ હોય. બધા ભેગા કરી ભક્તોને વાતો કરી, બધા ઓહો ઓહો કરવા લાગ્યા. હો રાજાભાઈ ને કે ભગવાને તમને પરચો આપ્યો. પછી ઝીણાભાઈ ને તપાસ કરી, ખબર પડી ધામમાં ગયા, બધી વાત સાચી થઈ ને તઈ બધા ભક્તો માન્યું કે વાત સાચી છે, આ તો ભાઈ ચમત્કાર, સજાનંદ સ્વામીએ તમને ચમત્કાર બતાવ્યો. વળી વાર્તા છે એક સારી, સહુ લેજો અંતરમાં ધારી. એક પાણવી નામે છે ગામ, ક્ષત્રિય ભક્ત પુંજો ભાઈ નામ. અતિ વૈરાગ્યવાન વિષેક, બીજો સમજે નહીં વિવેક. પાડી અંતર માયાટીએ હ, મળે નાથ કાંત જુયા દેહ. પાણવી ગામના પૂંજા ડોડિયા એની વાત છે. મહારાજ ધામમાં ગયા પછી જેનું ગળું સેવાઈ ગયું હતું, અન્ન જળ ગળામાં ગયું નહીં, એ તો પછી 10-11 દિવસે કઈક ધામમાં ગયા હતા, અન્ન જળ છોડ્યું નતું. પણ એવો મહારાજનો વિયોગ થયો હતો. અત્યારે એને મનમાં શું વિચાર થયો? જીવનમાં ભગવાન મેળવી લેવા, હો ગમે તેમ કરીને. ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભેટો કરવો છે. ભગવાન મળે તો મળે, અને જો ન મળે ભગવાન તો આ દેહને પાડી નાખવું, કે ગિરનાર માથે ચડીને માથેથી પડવું, કે મરી જાઉં જો ભગવાન ન મળે તો. અર્થ સાધ્યામી વા દેહ પાત્યામી. હો કાં અર્થ સાધું અને કાં દેહ પાડી નાખું, એવી આંટી કરી એને. હવે મરવાના ઠેકાણે કઈ હાલતે મળે નહીં ને. કેમ લાગે તમને? ભગવાન મેળવવા છે, એમાં ભગવાનનો યોગ થાય એવી જગ્યાએ ક્યાંક ગોતું કે મરવા માટેનું ઠેકાણું. પછી ગોતતા ગોતતા એક જગ્યાએ સમુદ્ર કિનારે મહાદેવજીનું મંદિર, આમ સમુદ્રના તળમાં. જો વેર આવે ત્યારે ડૂબી જાય, વેર ઉતરી જાય ને તઈ એની સેવા પૂજા થાય. આવું એને મંદિર, શિવલિંગ આવડું ઊંચું ને ઈ મળી ગયું કે આ બરોબર છે, આને બથ ભરાવી, સમજાય ને, મૂકવું નહીં.
જેમ થાય તો ભોળાનાથને ભેટીને મર્યું કહેવાય ને એમ. વેર ચડતી હતી ને ત્યારે આ પૂંજાભાઈ શિવલિંગને બાથ ભરાવી, સમજ્યા ને. મળે તો ભગવાન મળે તો જીવતા રહેવું, અને નહીંતર આ પાણીમાં ડૂબીને મરી જાવું શિવલિંગની સાથે. પછી ગયો પૂંજો તેને પાશ, મળે પ્રભુ અંતરે આશ. ભગવાન સાક્ષાત મળે એવી હૃદયમાં આશા, અને શિવલિંગને બાથ ભરાવી. પણ દરિયો કે હું તને મરવા દઈશ નહીં, મારે નથી મારવો તને, એટલે મને પાપ લાગે ને. એટલે શિવલિંગને બાથ ભરાવી પાણી ભર્યું ને, પાણી ચડી ગયું, વાંસ ઝાડ પાણી ચડી ગયું. માહિતી દરિયા પછી ઠેલો માર્યો. ઘણી વાર તો માં રહી ગયો ભગત, કેટલી વાર સુધી. પછી એવો ઠેલો માર્યો તો ભગત છેટ કાંઠે જઈને પડ્યો, સમજાને, દરિયામાં બારે નીકળી ગયો બારે. ભગત મનમાં વિચાર કર્યો કે મારું મોત કેમ નથી, હું આ તો આશ્ચર્ય કહેવાય. એટલે એ આશ્ચર્ય થયો ને, મર્યો કેમ નહીં, કે હું અગાધ જળમાં જીવાણું કેમ આટલી વાર સુધી, હવે ફરવી કેમ મળવું મારે. ફરી વેર ક્યારે આવે, પાછી 24 કલાકે વેર આવે, સમજા. વળી વાટ જોઈ ત્યાં કને, વળી શિવલિંગ પાસે બેઠો. મરવું તો છે, કાં ભગવાન મળે ને કાં મરવું. ત્યાં આકાશવાણી થઈ, એટલે મરમાં મરમાં અમથો ભગવાને આવો સરસ માનવ દેહ આપ્યો છે હરિભજન કરવા માટે. ઘરે જા, તારા ગામમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, એને કેજે મને ભગવાન ભેટાડે. એટલે મરી જવાથી કઈ ભગવાન મળતા હશે? મૂર્ખો લાગે આવો કે. પ્રયાસ કરો, ભજન કરો, ભક્તિ કરો, તીર્થયાત્રા કરો, કાંઈક કરો, પણ એટલે મરવાથી થોડા ભગવાન મળતા હશે? કે મળવાનો હોય તો ન મળે. પછી આકાશવાણી થઈ, આમ તો મરમાં ઘરે જા, તને ભગવાન મળશે. અને મેં સજાનંદ સ્વામીના સાધુ છે ને, સજાનંદ સ્વામી સાક્ષાત પ્રગટ ભગવાન છે. અરે ભગવાન તારે ગામ આવ્યા છે, સત્સંગી થાય છે એનું માનીને વચન. એવી આકાશવાણી થઈ. પૂંજો ભગતે વિચાર કર્યો કે ઈ તો સાચું, હવે ખોટું ન કહેવાય. આકાશવાણી થઈ. પછી આવ્યો ઘરે અને શોધ કરી, સાધુ છે ત્યાં. તો સ્વામિનારાયણના સાધુ એ મળ્યા એને, અને શ્રીજી મહારાજના ગામમાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનો એને ભેટો થયો. હું છું તમારે શરણે, તમે સાચા, તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રી ભગવંત. પેલા તો સાધુ પાસે આવ્યો, અને પેલા ડાયરેક્ટ ભગવાનને ઓળખાતા નથી. સંતો પાસે જાઓ, સંતો મહિમા સમજાવે ભગવાનનો, પછી ભગવાન મળે. આમ ભગવાન દેખાતા હોય ને તોય મહિમા ન સમજાય. એટલે સત્સંગની જરૂર છે, સંત સમાગમની જરૂર છે. ભગવાનની ઓળખાણ સાધુ કરાવે. એટલે આ પૂંજાભાઈ સંતોને શરણે આવ્યા. એ કે તમે સાચા સાધુ છો ને, તમને પ્રગટ ભગવાન મળ્યા છે. મને પરચો મળ્યો. સાધુ કે હું પરચો મળ્યો? તો કે મને એવો વિચાર થયો કે ભગવાન મળે તો ઠીક, નહીતર મરી જાઉં. એટલે હું દરિયા કિનારે મરવા ગયો હતો ને, ત્યાં મને પરચો થયો. એકવાર તો કોશિશ કરી મરવાની, દરિયો મને ઠેલો મારી દીધો. બીજી વાર ગયો, ત્યાં આકાશવાણી થઈ કે ભગવાન મળશે, કે મરમાં મરમાં. એટલે આવ્યો તમારે શરણે, મને ભગવાન ભેટાડો. અને સંતો ડાયરેક્ટ ભગવાનના દર્શન નથી કર્યા, સમજ્યા ને. પેલા તો મહિમા સમજાયો, ભાઈ સજાનંદ સ્વામી સ્વામિનારાયણ કોણ છે, એની વાતો કરી ઘણી બધી. અને પછી કે હાલ અમારી જોડે. પછી મહારાજના દર્શન કરાવ્યા છે. અને પછી બહુ પાકા ભગત થયા પૂંજાભાઈ, એકાંતિક ભગવાનના ભગત થયા. આખી જિંદગી મહારાજની ભક્તિ કરી છે, બહુ ભાવથી મહારાજની ભક્તિ કરી છે. અતિ વાત અલૌકિક જાણી, કહી જાણીને તેને મેં વખાણી. નિષ્કુળાનંદ સ્વામી કીધો આ મેં પ્રત્યક્ષ વાત જાણી અને લખી છે, એમને એમ નથી લખી, હકીકત બનેલી છે. આ નહીં તો બનાવીને વાતો તો બનાવી પણ શકાય, આ બનાવેલી વાતો નથી, હકીકત બનેલી વાતો છે. ઇતિ શ્રી મદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે
શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 139મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.